વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આશુ વ્લોગમાં ફરીથી તમારું નવા વિડીયો સાથે સ્વાગત છે. અને અત્યારે આપણે જઈએ છીએ ગઢુલા માતાજીના દર્શન કરવા. આપણા કુળદેવી છે બહુચરમાં. તો આજે અત્યારે આપણે ગઢુલા જઈએ છીએ. અત્યારે 5:30-6 જેવો ટાઈમ થયો છે સાંજનો. અને આ ચાવણથી આપણે નીકળ્યા છીએ. અહીંથી અંદાજે 30 થી 35 કિલોમીટર જેવું થાય છે ગઢુલા. રંઘોળા આવે, ઢસા આવે, રંઘોળા આવે, એવા 2-3-4 ગામડા આવે રસ્તામાં. અને પછી સીધું ડાયરેક્ટ ગઢુલા આવે. તો હાલો મિત્રો, બહુચરમાના દર્શન કરીએ. વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. ફાઇનલી ઢસા પહોંચી ગયા છીએ. આ છે ઢસા ગામ. હમણાં આગળ ચોકડી આવશે. આપણે તો સીધું ભાવનગર રોડે જ જવાનું છે. આ છે ઢસા ચોકડી. જો આ ઢસા ગામ તરફ જવાનો રસ્તો છે. ના ચોકડી છે. આવી ગયું છે મિત્રો. અહીંથી હવે લગભગ 15 કિલોમીટર આગળ રહ્યું છે. આ રંઘોળા ગામ છે. મિત્રો આપણે ફાઇનલી ગઢુલા પહોંચી ગયા છીએ. આ ગઢુલાનું બોર્ડ આવી ગયું. આ ગઢુલા ગામ છે. રોડ ઉપર ભાવનગર રાજકોટ હાઈવે ઉપર જ ગામ છે. હવે અહીંયા માતાજીના આપણે દર્શન કરવાના છીએ. અહીંયા રોડ ઉપર જ છે મંદિર. તો આપણે એ સાઈડ લઈ લઈએ. ફાઇનલી આપણે ગઢુલા પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. આ હાઈવે છે રોડ ઉપર. અને અહીંયા માતાજીનું મંદિર છે બહુચરમાનું. આ રોડ જાય ને એ રાજકોટ જાય, અને આ ભાવનગર જાય આ રસ્તો આ બાજુ. અને અહીંયા જ માતાજીનું મંદિર છે બહુચરમાનું મંદિર, રોડના કાંઠે. ચાલો આગળ દર્શન કરાવું મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં લખી નાખજો જય બહુચરમાં. પ્રમાણના છે. આ છે બહારનો મંદિરનો લુક છે. આ મંદિર છે ને અહીંયા ભોળાનાથનું મંદિર છે, શિવ મંદિર. અહીંયા હવન કુંડ છે પણ. હાલો આગળ દર્શન કરાવું. આ છે નાની એવી મહાદેવની શિવલિંગ. હજી મુખ્ય મંદિર તો પેલી સાઈડ છે, એના પણ તમને દર્શન કરાવું. તો આ છે ફાઇનલી માતાજીના મંદિરનો લુક છે અહીંનો. હવે આગળ તમને દર્શન કરાવું. હાલો અંદર જઈ. માતાજીના દર્શન કરી લ્યો મિત્રો ગઢુલા બહુચરમાના. આ છે માતાજીનો શણગાર અને માતાજીની મૂર્તિ. સાક્ષાત માતાજી અહીં બિરાજમાન છે બહુચરમાં. દર્શન કરી શકો છો બહુચરમાના. અને કમેન્ટમાં જય બહુચરમાં લખી નાખજો મિત્રો. ચાલુ છે અહીંયા બહુચરમાં. અને આ બહુચરમાની જે બાજુમાં જે મૂર્તિ છે એ ખોડિયારમાંની છે. એનો કાંઈ ઇતિહાસ છે, જોઈ શકો છો. આ બાલકદાસ બાપુના ચરણોની સામે બાલકદાસ બાપુની મૂર્તિ પણ છે. ત્યાં પણ હમણાં દર્શન કરાવું તમને. આપણે પહેલાં મંદિરની પ્રદક્ષિણા કરી લઈ. જો અહીંયા આનંદનો ગરબો લખેલો છે આખે આખો. માતાજીના વલ્લભ ભટ્ટ રચિત છે આ બધું આનંદનો ગરબો. ચાલો આપણે પ્રદક્ષિણા કરી લઈએ માતાજીની. અહીંયા માનતાના શ્રીફળ છે. આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, શિવ મંદિર છે. આ આપ જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. આવો મંદિરનો કાંઈક લુક છે.
અને અહીંયા કોના સ્મરણાર્થે બનાવેલું છે આ મંદિર એ આપ જોઈ શકો છો. ચંદ્રકુંવરબાના સ્મરણાર્થે બનાવેલું છે. આ એનો ઇતિહાસ છે. ચંદ્રોદય પરિવાર ગઢોલા એના સ્મરણાર્થે આ ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે. તો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો. શિવલિંગ, થાળું, અહીંયા એ બાનો ફોટો પણ છે. ચંદ્રકુંવરબાનો ફોટો છે. એના સ્મરણાર્થે આમ શિવ મંદિર બનાવેલું છે. અહીંયા ગરબી પણ છે. જો નવરાત્રિમાં માતાજીના ગરબા અહીંયા ગાય છે. અહીંયા ચોક છે ને, અહીંયા ચોક છે ને ત્યાં વચ્ચે માતાજીના ગરબે મૂકી અને ફરતા ગરબા ગાય છે માતાજીના. અને માત્ર સ્ત્રીઓને જ એલાઉડ છે, કોઈ જેન્ટ્સને એલાઉડ નથી અહીંયા નવરાત્રિ દરમિયાન. અત્યારે નહીં. બાલકદાસ બાપુની મૂર્તિ જે અહીંનો ઇતિહાસ છે ને, આ એની મૂર્તિ છે. બાપુ ગ્રાસિયા દરબાર હતા બાલકદાસ બાપુ. આ એની મૂર્તિ છે મિત્રો. આનો ઇતિહાસનો વિડીયો આપણે ફરીથી એક વખત બનાવશું બીજો, કેમ કે શું છે અત્યારે જે પૂજારી છે ને એ અત્યારે એને થોડુંક કામ છે, તો અત્યારે એ આપને ઇતિહાસ એટલે થોડોક માઇનોર ઇતિહાસ કીધો, પણ એવો ઇતિહાસ આપણે હજી શું છે પ્રોપરલી આપણે જે વાત જાણવી છે એ ન મળે ત્યાં સુધી આપણે વિડીયો બીજી વખત બનાવશું ત્યાં સુધી. બરાબર. આ છે અહીંનો બહારનો લુક. જો અહીં રહેવાની પણ વ્યવસ્થા છે. કોઈ એવો શ્રદ્ધાળુ આવ્યા હોય અને જમવું હોય તો જમવાની રહેવાની બધી વ્યવસ્થા છે. આ બાજુ બાથરૂમની એની પણ વ્યવસ્થા છે. જોવો તમે, બહુ ભવ્ય મંદિર છે માતાજીનું. જ્યારે આ દરબાર જ્યારે બહુચરા જે હાલીને જતા હતા જે ત્યારે માતાજી એને તલવાર આપેલી હતી. એટલે એ તલવારનો બધો ઇતિહાસ આપણે બીજા વિડીયો સ્પેશિયલ બનાવશું, ઇતિહાસનો જ વિડીયો બનાવશું. તો અત્યારે આપણે ખાલી નોર્મલી વિડીયો બનાવીએ છીએ, પછી આગળ જઈને બનાવશું. અને અહીંયા સાંજના 7 થી 7:30ની વચ્ચે આરતી થાય છે, એટલે આપણે આરતી પણ લગભગ તો લેવાની છે અત્યારે. જો એ ટાઈમ રહે તો આરતી લઈ લેશું. ચાલો આગળ અમે કુકડાને એવું બધું છે હું તમને દેખાડું. અને પૂરવાની જાળી આમાં રાતના કુકડાને પૂરી દે છે, દિવસે આમ છૂટા આટા મારતા હોય. ચાલો કુકડાના તમને દર્શન કરાવું, માતાજીના કુકડાના. આ છે માતાજીનો કુકડો. જો હજી બીજો પણ છે, બીજા પણ ઓલા પણ છે. જો અંદર છે. બહુ નેચરલ વાતાવરણ છે. જો અત્યારે અહીંયા ઝાડ છે આટલા બધા, બહુ મસ્ત જગ્યા છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જ આ મંદિર છે, એટલે ગમે ત્યારે તમે અહીંયા ગઢુલા ગામે નીકળો ને તો માતાજીના બહુચરમાના દર્શન અચૂક કરજો. અમારા તો કુળદેવી છે એટલે મહિનામાં એક વખત તો આવવાનું થાય જ અહીંયા. બહુ માતાજીનું મંદિર અલૌકિક છે, તો દર્શન જરૂર કરજો. આ છે એનો નજારો. જો લુક છે એનો બહારનો બધો મંદિરનો. જો આ અહીંના પૂજારી છે. આપને અત્યારે શું છે ફૂલ તોડવામાં એમાં બીજી છે, તો આપણે પછી આપણે ઇતિહાસ કહે છે. એને કીધું સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું એની માટે ઇતિહાસની હાટું, કેમ કે શું છે પ્રોપરલી વિડીયો બને ને તો એમાં મજા આવે. અત્યારે તો આપણે નોર્મલી દર્શન કરવા આવ્યા જ છીએ, એટલે શું છે
પછી આપણે ઇતિહાસનો વિડીયો બીજી વખત બનાવશું. તો આ અહીંનો મંદિરનો લુક. અને અહીંયા હવન કુંડ પણ છે. ગમે ત્યારે માતાજીનો હવન થાય ત્યારે હવન કુંડ છે. તો આવો માતાજીનો મંદિરનો નજારો છે મિત્રો. ગમે ત્યારે આ બાજુ આવો ત્યારે આવજો. જો આ રાજકોટ ભાવનગર હાઈવે છે ને, ત્યાં જ છે. જો બહાર તમને દેખાતા છે, પાછળ વાહન નીકળે છે. હા છે અહીંના પૂજારી. જો ફૂલ ઠંડા પાણી પીવાની વ્યવસ્થા છે. અને અહીંયા ચૂલ છે. જેટલા પણ વ્યક્તિ અહીંયા આવી ગયા હોય તો રસોઈ બનાવવાની અને કોઈ ઉપાધિની વાસણ પણ બધા અવેલેબલ છે આમાં. અને આ છે રસોડું અહીંનું. ચૂલે પણ બનાવવું હોય તો ચૂલે, અને ગેસ ઉપર બનાવવું હોય તો ગેસ ઉપર. બધી વ્યવસ્થા અહીંયા બહુચરમાના મંદિરે છે અત્યારે. જુઓ કબૂતરો પણ છે. જો તો આ તો બરોબર માતાજીના બહુચરમાના મંદિરની ટોટલ જગ્યાના મેં તમને દર્શન કરાવ્યા, મંદિરના દર્શન કરાવ્યા. ટોટલ જે જગ્યા છે એ બધી દેખાડી. અને આ હોલની પણ વ્યવસ્થા છે, સુવા બેસવાની પણ વ્યવસ્થા છે, એ પણ તમને દેખાડી મેં. બરોબર. તો ગમે ત્યારે આ બાજુ આવો, સણોસરાથી 2-3 કિલોમીટર થાય, અને આ બાજુ રંગોળાથી 5-7 કિલોમીટર થાય. તો જરૂર આવજો. બહુચરમાનું મંદિર છે ગઢુલા. બહુચરમ જ્યાં જે કોઈને બહુચરાજી ન જવાયું હોય તો અહીંયા માતાજીના દર્શન કરી શકો છો. સાક્ષાત માતાજી બિરાજમાન છે. તો મિત્રો હાલો આગળ મળીએ વિડીયોમાં. જો અહીંયા કુકડા પણ અત્યારે જો છૂટા ઝાટા મારે છે. આપણે મિત્રો ગઢુલાથી હવે નીકળી જઈએ છીએ, કેમ કે શું છે, આરતી તો 7:30 જેવું થાય છે, અને અત્યારે 6:30 પોણા 7 જેવું થયું છે. તો હવે આપણે આરતી લેવામાં ખોટી નથી થતા, કેમ કે આપણે બીજી વખત જ્યારે વિડીયો બનાવશું ત્યારે આરતી જ લેવાનો છે. આરતીનો પણ વિડીયો બનાવવાનો છે. બરાબર. તો હાલો આ માતાજીના દર્શન કરાવ્યા મેં તમને. બરાબર. અહીંથી આપણે આજ જવાનું છે ત્યારે ભૂરખિયાનો તો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે, એટલે ભૂરખિયાનો અત્યારે વિડીયો આમાં કવર નથી કરતા. આપણે અહીંથી નીકળી જઈએ છીએ હવે ગઢુલાથી. તો આ ગેટ છે, અને આ બહાર આપણી ગાડી પડી. જો અહીંયા દેખાય. તો હાલો મિત્રો આપણે અહીંયા ગઢુલાથી નીકળીએ. હાલો હવે પછી આગળ મળીએ. ફાઇનલી આપણે ભૂરખિયા પહોંચી ગયા છીએ, ને હવે છે ને આપણે ભૂરખિયા દાદાના દર્શન કરવાના છે. પ્રસાદી પણ અહીં લેવાની છે. તો મિત્રો આ વિડીયો અહીં સુધી. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. કેવો વિડીયો લાગ્યો તો કમેન્ટ કરજો. કમેન્ટમાં જય બહુચરમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર. જય માતાજી, જય બહુચરમાં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.